આવી રહી છે. આ છે તીર. નમસ્કાર, કેમ છો બધા? તો ફરી નવા બ્લોગમાં તમારું સ્વાગત. તો મિત્રો, અત્યારે છે ને આપણે ઘરે છે ગામડે, ને આજે છે ને અમારા ગામની અંદર નોતરા કરવામાં આવે છે. નોતરા કેમ કરવામાં આવે એ તમને બધું જ બતાવીશ. જ્યારે લગ્ન હોય ને ત્યારે કંકોત્રી છાપવામાં આવે છે. જે દિવસે કંકોત્રી છાપવામાં આવે તે દિવસે અમારા જે ઘરે લગ્ન હોય એ દિવસે નોતરા કરવામાં આવે છે. તે કઈ રીતના નોતરા કરે છે ને કેવી રીતિ રિવાજો અમારા આદિવાસી સમાજમાં કરવામાં આવે છે એ બધું જ બતાવીશ. તો બ્લોગ સાથે બન્યા રહે, સાથે ગીતો પણ ગાવામાં આવે છે અમારા આદિવાસી સમાજ. તો બધું જ બતાવીશ. તો વિડીયો સાથે બન્યા રહેજો. વિડીયો ગમે વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબર કરી લેજો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયો જોવા મળશે. ચાલો આપણે. તો મિત્રો, આ છે ગામડાનો વ્યૂ. તમે જોઈ શકો છો આપણા વિડીયોના માધ્યમથી. ને સામે આપણું ઘર છે. આપણું ઘર તમે જોઈ શકો છો. ને આ બધું જે મકાઈ આવરી લીધી ને તે બધું મૂક્યું છે, પરાળ ને બધું જે રાડને પડ્યું છે. સામે બકરા બાંધ્યો છે. સામે ઘેર નોતરા કરવામાં છે. 8 તારીખે લગ્ન છે ને, એટલે અઠવાડિયા 10 દાડે પહેલાં કરવામાં છે. કારણ કે કંકોત્રી બધા ગામે દીઠ સગા સંબંધી આપવાનું એટલે ટાઈમ લાગે, એટલે 10 દિવસ પહેલાં કરવામાં આવે છે લગ્ન હોય ત્યારે. તો હવે આપણે જઈ રહ્યા છે. ને ખાસ કરીને જે નોતરા કરે ને ત્યારે અમારા બધા આજુબાજુના આજુબાજુ ગામના મતલબ જે ગામ હોય ભિલોડ ગામ છે, તે ગામના જે લોકો છે ને તે બધા ભેગા થાય છે નોતરા કરે તે જગ્યા પર. હવે જઈ રહ્યા છે આપણે સામે ઘર છે તે જગ્યાએ નોતરા કરવામાં આવે. તો બ્લોગ સાથે બન્યા રહીશું. તો મિત્રો, બધા આવી ગયા સામે. બધા જે ગામના લોકો છે ને તે બધા બેઠા છે. આ બાજુ હળદર પૂરવાનું ચાલુ છે અમારા આદિવાસી સમાજમાં. જે આખી હળદર આવે તેને કોરે છે. જે નાની હળદર પડે તેનો વધામણા માટે એટલા માટે કોરવામાં આવી રહી છે. આ છે તીર. તીર કે કામ ઠીક છે. કરી લીધું છે. ના ખાધું